પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પકડાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાએ છેલ્લા 1 વર્ષમાં ભારતના ઘણા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી, જેમાં પઠાણકોટનો પણ સમાવેશ થાય છે, જ્યાં 2016માં આતંકવાદી હુમલો થયો હતો. જ્યોતિ 1 વર્ષ પહેલા પઠાણકોટ ગઈ હતી, પરંતુ તેને ત્યાંથી કોઈ ટ્રાવેલ વિડીયો અપલોડ નહોતો કર્યો. તપાસમાં જાણવા મળ્યું છે કે તે આર્મી કેમ્પ અને એરબેઝની રેકી કરવા માટે ત્યાં પહોંચી ગઈ હતી. હવે એનઆઈએ અને આઈબી તેની ઘટના સ્થળે લઈ અને તપાસ કરી. તપાસ એજન્સીઓને જ્યોતિના મોબાઈલ અને સોશિયલ મીડિયામાંથી મહત્વપૂર્ણ કડીઓ મળી. પાકિસ્તાની અધિકારી દાનિશ સાથેની તેની ચેટિંગ પણ પ્રકાશમાં આવી, જેમાં તેને ઓપરેશન સિંદૂર પછી થયેલા બ્લેકઆઉટ વિશે માહિતી શેર કરી છે. જ્યોતિની ડાયરીમાં તેની પાકિસ્તાન મુલાકાતનો પણ ઉલ્લેખ છે, જેમાં તેને લખ્યું છે કે તેને લાહોરમાં ફક્ત 2 દિવસ જ મળ્યા, પરંતુ પાકિસ્તાનના લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. એનઆઈએને જ્યોતિના ટ્રાવેલ વિડીયોમાં સિક્યુરિટી સર્વેનો પેટર્ન પણ મળ્યો છે, ખાસ કરીને સરહદી વિસ્તારો અને ધાર્મિક સ્થળોએ. આવી સ્થિતિમાં એનઆઈએ તેના વિદેશ પ્રવાસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.